of 1022 to 1063 1022 થી 1063 બ્લોગર ભાઈ તમને મજા આવે છે? બહુ મજા આવે એમ છે. First of all, I want to discuss with you that અહીંયા એક મોટો મહેલ આવી ગયો છે. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર. આજે તો આપણે સવારે જ ઉઠી ગયા હતા વહેલા ને જવાનું હતું એક મંદિરે દર્શન કરવા. તેના માટે આપણે જાય છે. જોઈ લો તમે એક મહેલ આવી ગયો. મહેલને જોતા જોતા આપણે એમને વયા જાય છે. થોડુંક આગળ છે મંદિર, તે મંદિરે આપણે જવાનું દર્શન કરવા. ને અહીંયા એક રજવાડી ટાઈપ મહેલ છે. અહીંયા એક નાનકડું મંદિર છે. આપણે સામે જે મંદિર દેખાય છે ત્યાં જવાનું છે. તો આપણે બધા લાઈનમાં એમના માં લઈ જઈએ છીએ. જોઈ લો. તો આ પ્રકારે કંઈક મંદિર છે. ખૂબ સુંદર મંદિર છે અને આપણે આ ફરીને જવાનું છે મંદિરની અંદર દર્શન કરવા માટે. એમને બધા લઈ જાય ઘૂમરો ફરી. ને આ બાજુ છે મંદિરનો મેન દરવાજો. જોઈ લ્યો, આ ગ્રીલ મારેલી છે, એમાં થઈને જવાનું છે. તમને મંદિર બતાડી દઉં આખું. જો આ પ્રકારે મંદિર છે. ખૂબ જ જૂનું અને પૌરાણિક મંદિર છે. આ મંદિરની ઘણી પૌરાણિક કથાઓ છે જે આ મંદિર વિશે ઘણું બધું કહી જાય છે. તો આપણે મંદિરની અંદર દર્શન કરી લીધા છે ને આ પ્રકારે કંઈક મંદિર છે, બહારથી દેખાય છે આવું. ને આપણે પાછા હેલા જાય છે ને હવે આપણે બીજી જગ્યાએ જવાનું છે. તો વ્લોગ જોતા રહેજો, તમને મજા આવશે. તો મિત્રો આપણે આવી ગયા છે બીજા એક જૈન મંદિરે. જોઈ લ્યો પ્રકારે કંઈક મંદિર છે. ઘણા બધા મંદિરો છે ભેગા. એમાં આપણે જવાનું છે દર્શન કરવા માટે. આ બાજુ બગીચો છે, એમાં આપણે બધે રખડવાનું છે. પછી જવાનું છે ઓલી દૂધસાગર ડેરીએ. જોઈ લ્યો દેખાય છે. તો લોક જોતા રહેજો, તમને મજા આવશે. તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છે. જોઈ લ્યો આ પ્રકારે કંઈક મંદિર છે ને સામે મૂર્તિઓ છે. તો ત્યાંથી હવે આપણે આવી ગયા છીએ દૂધસાગર ડેરી. જોઈ લ્યો આ એનું છે મેન ગેટ. અહીંથી જવાનું છે ડેરીની અંદર. આપણે એમને મહિલા જાય છે. ખૂબ મોટી ડેરી છે, બધું એમાં જોવા જેવું છે. બધી બનાવે છે વસ્તુઓ દૂધની. આપણે એમને મહિલા જાય. બે બાજુ રસ્તા છે. જોઈ લ્યો જ્યાં દૂધસાગર ડેરીનો બોર્ડ મારેલો છે તે જગ્યાએ આપણે જવાનું છે. આપણે એમને હાલતા હાલતા બિલ્ડિંગની નજીક આવી ગયા છે. જોઈ લો એ બધું છે ઝાડવા બગીચો છે. ખૂબ સુંદર છે ઝાડવા. આપણે જવાનું છે ડેરીની અંદર. વ્લોગ જોતા રહેજો, મજા આવશે. તો મિત્રો દૂધસાગર ડેરીમાં પણ વિડીયો ઉતારવાનું મનાય છે, એટલે ત્યાંની પણ આપણે વ્લોગ ઉતારી નહીં શકીએ. એટલે આપણે પાછા આપણે બેસી ગયા છે આપણે બસમાં. હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ. વ્લોગ જોતા રહેજો, તમને મજા આવશે. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ રાણકીની વાવ જોવા માટે. જોઈ લ્યો આપણે એમને માયલા જાય છે. આજે આગળ છે વાવ. This vow in addition of 1022 to 1063 1022 થી 1063 ની વચ્ચે આ વાવ બનાવવામાં આવી હતી. આ વાવની અંદર 7 માળ છે. 7 સ્ટેપ ઓફ different culture. All culture are dependent on Lord Brahma Vishnu Mahel, and most of statue and sculptures belong to Lord Vishnu. તો આપણે રાણકીની વાવ આગળ આવી ગયા છે ને બધા અંદર જાય છે. આપણે તેની સાથે અંદર ગયા જાય. જોઈ લ્યો બહુ જોરદાર વાવ છે. ખૂબ જૂની અને પૌરાણિક વાવ છે. તો વાવ જોઈને આપણે પાછા હાલતા થઈ ગયા છે. જોઈ લ્યો બગીચામાં થઈને. એમાં આ બે ભાઈબંધો કંઈક અલગ પ્રકારે ફોટોશૂટ કરતા હતા. જોઈ લ્યો એકની માથે ઓલો બેઠો છે ને એ પ્રમાણે ફોટા પાડે છે. ઓલા માથે વાળાને બેસવાની હવે મજા જ એવી રાખતી લાગે. જોઈ લ્યો એમને બે હાલતા જાય છે ઓલાને માથે તેડી. મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ બસમાં જવા માટે અને રાણીની વાવ આપણે જોઈ લીધી છે. હવે આપણે જવાનું છે મોઢેરા અને સૂર્ય મંદિરે. તો લોક જોતા રહેજો, તમને મજા આવશે.
તો મિત્રો આપણે મોઢેરાના સૂર્ય મંદિરે પહોંચી ગયા છે. જોઈ લ્યો ઘણા બધા માણસો છે. સામે જે મંદિર દેખાય છે તે સૂર્ય મંદિર છે ને આ ખૂબ પ્રખ્યાત મંદિર છે. તમે પણ આનું નામ ઘણી સાંભળ્યું હશે. આજે આપણે એમનું જવાનું છે આગળ, તો બ્લોગ જોતા રહેજો. અહીંથી તમને બતાડી દઉં. અને આ છે સૂર્યકુંડ. એવું કહેવાય છે કે સવારે જ્યારે સૂર્ય ઉગે ત્યારે સૌપ્રથમ કિરણ આ સૂર્યકુંડમાં થઈ સૂર્ય મંદિરની અંદર રહેલી જે મૂર્તિ છે એમાં પડે છે ને આખું મંદિર આમ ચમકી ઉઠે છે. એટલે ખૂબ જાણીતું મંદિર છે. જોઈ લો અહીંયા પણ એક નાનકડું મંદિર છે ને આ બાજુ આ સૂર્યકુંડ છે. તો આપણે મંદિરની સામેની બાજુ આવી ગયા છે. જોઈ લો એક મંદિર છે આ ને આ રોગું એવું છે ડિઝાઇન વાળું. તો આપણે મંદિરની અંદર જઈએ. તમે જોઈ લો કે પહેલાના જમાના પર કેવી કલા હતી, એકદમ ઝીણી કલા કરેલ છે. તો આપણે મેન મંદિરની અંદર આવી ગયા છે. જોઈ લો આ પ્રકારે કંઈક મંદિર છે. અત્યારે તો મંદિર બંધ થઈ ગયું છે, તમને બતાડત. જોઈ લો અહીંયા છે આ દરવાજો બંધ થઈ ગયો છે, સવારે તે ખુલે. આ પ્રકારે કંઈક મંદિર છે. તો હવે આપણે આવી ગયા છે બહુચરાજી મંદિર. થોડુંક આગળ છે મંદિર, જો દેખાય છે અહીંયા. ને આપણે અહીંયા ઊભા અહીં થોડીક વારમાં આપણે જવાનું છે ત્યાં દર્શન કરવા માટે. જોઈ લો આપણે મંદિરની અંદર આવી ગયા છે. આ પ્રકારે મંદિર છે બહુચરાજી માતાજીનું. તમે પણ દર્શન કરી લ્યો. તો આપણે દર્શન કરી લીધા છે ને પાછા આપણે બહાર આવી ગયા છે ને આ બધી વસ્તુ આપણે જોતા જોતા એમને હાલ્યા જાય છે. ને હવે આપણે જવાનું છે બહાર. ત્યાં બજાર છે, એમાં આપણે રખડવાનું છે ઘણો ટાઈમ. જોઈ લ્યો આ પ્રકારે કંઈક છે. અહીં પડદા મારેલ છે. અહીંયા પણ મંદિર બનતું હતું તે બંધ છે ટાણ. બ્લોગરભાઈ તમને મજા આવે છે? બહુ મજા આવે એમ કે. હલો ખરીદી કરી લઈએ હવે થોડી ઘણી. આપણે આવી ગયા ખરીદી કરવા. જોઈ લઈએ તમે. તો અહીંયા લાઇટુ વાળા ગરિયાની ટેસ્ટિંગ ચાલુ છે. જોઈ લ્યો કેવી રીતે ફરે છે ને લાઇટુ બરે છે. ઘૂમરે ને ઘૂમરે. પેલા સાદા ગરિયા આવતા, હવે લાઇટુ વાળા આવી ગયા છે. જમાનો જો તમે. એ લાઇટુ વાળો ગરિયો આ ભાઈ લીધો છે. It's a very important part of life. Money doesn't matter. Money is not important. But what you think, what you realize, what you understand, what you got, anything from different places. And also we know many things into just like a discipline, manner, and other many parts of Gujarat. We also wandering there here. So I would like to discuss with you. It's a very, very happy, and today we are conclude and completed also our trip. તો મિત્રો આપણો હવે પ્રવાસ પૂર્ણ થાય છે ને આપણે પાછા બસમાં બેસી ગયા છે ને આપણી છેલ્લી રાત્રિ છે. સવારે ડાયરેક્ટ આપણે ઘરે પહોંચી જશું. એટલે તમને દરરોજના વ્લોગ જોવાની ખૂબ જ મજા આવી હશે ને જે આપણે વ્લોગ ચાલુ જ રહેશે, એટલે જોતા રહેજો.